હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે. આજ આપણે ચેન્નઈ જવાનો ચોથો દિવસ છે અને આપણે પહોંચી ગયા હતા તુમકુર પહેલાં 60-65 કિલોમીટર. આપણે આ રાજસ્થાની લહેરિયા પેલેસ હોટલ આવે છે ત્યાં આપણે સુતા હતા રાતે જમી કાઢી. અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારમાં. તો હવે આપણે જવાનું છે ચા પાણી પીવા માટે. આ હોટલ છે, આ હોટલ છે રાજસ્થાની લહેરિયા અને અહીંયા આપણી ગાડી પડી છે. આ એનું પાર્કિંગ છે. તો આપણે જવાનું છે હવે ચા પાણી પીવા માટે. તો ચાલો જાય ચા પીવા માટે. ચા એટલે ચા હતી હો ભાઈ, લહેરિયા હોટલમાં. રાજસ્થાની લહેરિયા ધાબા, કાંઠિયાવાડી ચા, એક નંબર ચા હો. ચા હોટલનું પાર્કિંગ છે. આ ગાડીઓની તાલપત્રી કેવી બાંધીશ. આ ગુજરાતની ગાડી પડી જાઓ. તો ચાલો ચા પાણી પી લીધા છે. હવે આપણે નીકળશું. આ શેઠ છે, શેઠજી. ચાલો તો ફાઇનલી અત્યારે આપણે હવે નીકળી જઈએ છીએ બેંગ્લોર, ચેન્નઈ તરફ. અહીંયા ગુજરાતની ગાડી એક પડી છે, જય માં શક્તિ DJ-15. સામેથી ગાડીઓ આવે છે એટલે ઘડીક આપણે ઊભા રહી જઈએ. ચાલો આ ડબ્બો વટી જાય એટલે આપણે જવા દઈએ. લોકેશન કેવું સરસ છે જોવો તમે. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. કર્ણાટકમાં ગળ્યા એટલે વરસાદ ને વરસાદ જ છે ભાઈ. તો ફાઇનલી ચિત્રદુર્ગ આપણે રહ્યું છે અહીંથી 53 કિલોમીટર. મેંગ્લોર 353 કિલોમીટર અને 153 સેવકો. અહીંથી આપણે ચિત્રદુર્ગ રહ્યું છે 53 કિલોમીટર. 53 કિલોમીટર કાપીને પછી આપણે હુબલી બેંગ્લોર હાઈવે ચડી જઈશું.
તો ફાઇનલી અત્યારે આપણે જો ચિત્રદુર્ગા પહોંચવામાં છીએ. તો ચિત્રદુર્ગા પહેલાં આપણે સીએનજી ગેસ પુરાવાનો છે. તો આપણે જઈએ છીએ સીએનજી ગેસ પુરાવા માટે. જો ચિત્રદુર્ગા અહીંથી 6 કિલોમીટર છે, મેંગલોર 306 કિલોમીટર. અને આપણે અત્યારે જઈએ છીએ સર્વિસ રોડમાં સીએનજી ગેસ પુરાવા માટે. તો ચાલો આપણે મળીએ સીએનજી પંપે. પહેલાંનું લોકેશન તમે જુઓ, કેવું મસ્ત લોકેશન છે. તો આપણે સીએનજી પંપે પહોંચી ગયા છે. જો આ સીએનજી પંપ છે, આખો સીએનજી પંપ છે. અહીં આપણે ગેસ ફૂલ કરાવશું. ફાઇનલી આપણી ગાડીમાં જો ગેસ પૂરવાનો ચાલુ થઈ ગયો છે. 2 કિલો આવ્યો છે. ત્યાં સુધી આપણે પાણી ભરી આવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેટલો ગેસ આવે છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી તો 38 કિલો ગેસ આવ્યો છે. હજી સુધી હજી ચાલુ જ છે. હજી 160 પ્રેશર આવ્યું છે. 50-55 જેવો આવી જાય. પંચાવન ઉપર આવી ગયો છે ગેસ. અઠ્ઠાવન, 58.59, 59.13 પોઈન્ટ આવ્યો છે. 59 કિલો અને 13 પોઈન્ટ. ચાલો આપણી ગાડીમાં ગેસ ફૂલ થઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ તુમકુર બાજુ, બેંગ્લોર બાજુ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે જો ગેસ ફૂલ કરાવીને આપણે પાછા નીકળી ગયા છે. તો હવે આપણે જઈશું ચિત્રદુર્ગાથી ચિત્રદુર્ગા બાયપાસ હુબલી બેંગ્લોર હાઈવે ચડશું આપણે. અહીંનો તમે નજારો જુઓ, ચિત્રદુર્ગાનો વાદળનો નજારો જુઓ, કેવો મસ્ત છે. જો અહીં બોર્ડ મારેલું છે બેંગ્લોર જવા માટે. અહીંથી આપણે લેફ્ટ સાઈડ મારીને હુબલી બેંગ્લોર હાઈવે ચડી જઈશું. અહીંથી આખો બગીચો જો સોપારીનો છે. આ બધા સોપારીના ઝાડવા છે ભાઈ. જો આખો બગીચો એનો છે. આપણે હાઈવે ચડવાનો છે. જો
બાજુમાં હાઈવે છે એ આપણે હુબલી બેંગ્લોર હાઈવે છે. અત્યારે આપણે ચિત્રદુર્ગા બાયપાસમાંથી ચડવાનો છે. તો ફાઇનલી અત્યારે આપણે જો હુબલી બેંગ્લોર હાઈવે ચડી ગયા છે. તો આપણે આવશે હરિઉર, શિરા, તુમકુર. અત્યારે આપણે છીએ ચિત્રદુર્ગા બાયપાસમાં. આગળ જાય એટલે ચિત્રદુર્ગા બાયપાસ પૂરો થશે એટલે તુમકુર બેંગ્લોર હાઈવે ચાલુ થશે. હરિઉર છે અહીંથી 43 કિલોમીટર. ફાઇનલી અત્યારે આપણે જો બેંગ્લોર છે અહીંથી 188 કિલોમીટર અને તુમકુર 116 કિલોમીટર, ચેન્નાઈ 553 કિલોમીટર છે. હજી આપણે 553 કિલોમીટર કાપવાનું છે. અને હવે આપણે અહીંયા ચિત્રદુર્ગા બાયપાસ પૂરો થાય છે. ચિત્રદુર્ગા તુમકુર હાઈવે ચાલુ થાય હવે. જો અહીંયા ચિત્રદુર્ગા બાયપાસ પૂરો થાય. तुमकुर चित्रदुर्गा टोल वे पर आपका स्वागत है. અહીંથી હવે ચિત્રદુર્ગા બેંગ્લોર હાઈવે ચાલુ થયો છે. અહીંથી તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને આપણે તુમકુર પાર કરી લીધું છે. હવે અહીંથી બેંગ્લોર છે આપણે 63 કિલોમીટર અને હોસુર છે 105 કિલોમીટર, સેલમ 263 કિલોમીટર છે અહીંથી. તો આપણે હવે આવશે બેંગ્લોર. તો બેંગ્લોરથી આપણે જઈશું બેંગ્લોર બાયપાસમાં, નાઇસ રોડ. આજનું ભાઈ વાતાવરણ બહુ સુંદર છે. તો વાદળા કેવું મસ્ત વાતાવરણ છે આજ. વેલકમ ટુ તુમકુર નીલબંગલા ટોલ રોડ. તુમકુર પાર કરો એટલે આ ટોલ નાકો આવે.
અહીંથી તુમકુર ટોલ, નીલ બંગલા ટોલ અહીંથી ચાલુ થાય છે. તો ફાઇનલી અત્યારે વાગ્યા છે 3:30 અને આપણે નીલ બંગલા પહેલા આપણે આ ટોલ પ્લાઝા આવે છે ત્યાં અત્યારે પહોંચ્યા છે. હવે આપણે આવશે નીલ બંગલા, પછી આપણે આવશે નાઇસ રોડ બેંગ્લોર બાયપાસ. જો આપણે નીલ બંગલા જવું હોય તો સર્વિસ રોડે ઉતરી જવાનું, બાકી તો આપણે તો જવાનું છે ચેન્નાઈ, એટલે આપણે તો સીધે જવાનું છે નાઇસ રોડ આવે ત્યાં સુધી. નાઇસ રોડ આવે ત્યાંથી આપણે ઉતરીને લેફ્ટ સાઈડ મારીને પાછો નાઇસ રોડ ચડી જવાનું એટલે સીધા ઓસુર. તો આપણે અત્યારે બેંગ્લોરમાં એન્ટ્રી થઈ ગયા છે. ચેન્નાઈ છે 362 કિલોમીટર, બેંગ્લોર ખાલી 28 કિલોમીટર, નીલ બંગલા 1 કિલોમીટર, માંગલુર 340 કિલોમીટર છે ભાઈ. તો અત્યારે આપણે છીએ નીલ બંગલા. આપણે જે 362 કિલોમીટર કાપવાના છે, એટલા બધા તો ન જ આજ કપાય, જેટલા કપાય એટલા કાપશું, બાકી આપણે થાકી જવું ને હોઈ જશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે જો બેંગ્લોર બાયપાસ આપણે આવી ગયો છે. તો આપણે અહીંથી ઉતરી જવાનું છે આપણે મૈસૂર રોડ, કનકપુરા રોડ. જો
બોર્ડ મારેલું છે મૈસૂર રોડ, હોસૂર રોડ. ત્યાં આપણે ઉતરી જવાનું છે. અહીંથી ઉતરીને આપણે મારવાની છે ખાલી સાઈડ. ખાલી સાઈડ મારીને સામેનો બ્રિજ ચડી જવાનો છે. એટલે આપણે બેંગ્લોર બાયપાસ નાઈસ રોડ ચડી જઈએ. ઉતરો એટલે જો મેટ્રો ટ્રેનનું બસ સ્ટેન્ડ આવશે. આવ્યો જાય બેંગ્લોર સિટીમાં. જો અહીંથી થોડાક આપણે ખાલી સાઈડ રહેવાનું છે. વેલકમ ટુ નાઈસ રોડ. તો ફાઇનલી અત્યારે આપણે જો નાઈસ રોડ ચડી ગયા છે ને આપણે ચા પીવા માટે ઊભા હતા. 15 રૂપિયાની ચા હો. નાઈસ રોડે 15 રૂપિયાની ચા મળે છે ભાઈ. 5 વાળા બિસ્કિટના 10 રૂપિયા. ચા એક નંબર છે હો. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4:45 અને આપણે નાઈસ રોડ અહીંયા પૂરો થાય છે. તો આપણે થોડું બેંગ્લોર સિટી આવશે હોસૂર જવા માટે. જો તમે ટ્રાફિક જોવો અહીંયા કેટલું ટ્રાફિક છે જોવો. હા છે ભાઈ બેંગ્લોર સિટીનું ટ્રાફિક જોવો.
બેંગ્લોર. હા, આ તો મુંબઈ જેવું ટ્રાફિક હો ભાઈ. પણ મુંબઈ કરતાં રસ્તા પાછા અહીંયા થોડાક છે ને પહોળા હો ભાઈ. મુંબઈનું ટ્રાફિક તો ભાઈ વાત જ કરો માં. કેટલું ટ્રાફિક છે તમે જુઓ. એક ખાલી પોઈન્ટ બંધ છે આગળ, એટલે એટલું ટ્રાફિક છે. આ છે ભાઈ બેંગ્લોર સિટી. આ તો હજી આપણે બેંગ્લોર બહાર છીએ. બેંગ્લોર સિટીમાં ગયા હોય તો કેટલું ટ્રાફિક. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે પહોંચી ગયા છે હોસુર. તો હવે આપણે કર્ણાટક પાર કરીને હવે અહીંયા કર્ણાટક પૂરું થાય છે અને હવે આપણે તામિલનાડુ ચાલુ થાય છે અહીંથી. તો હવે જે કાંઈ ભાઈ ગુટકા લાવતા હોય તો આપણે કર્ણાટકમાંથી આપણે બધું સાવચેતીથી મૂકી દેવાનું, કારણ કે પકડાઈ જાય તો 25,000 રૂપિયા દંડ છે. જો ચેન્નાઈ અહીંથી થાય છે 313 કિલોમીટર, કન્યાકુમારી 625 કિલોમીટર, કોયમ્બતુર 323 કિલોમીટર. હવે આપણે આવશે તામિલનાડુની બોર્ડર. અહીંયા કર્ણાટક પૂરું. બોર્ડ મેળવી વેલકમ ટુ હોસુર. આ ચેકપોસ્ટ છે. તામિલનાડુ પોલીસ. હવે આપણે આવી ગયા છે તામિલનાડુમાં. કર્ણાટક પૂરું થઈ ગયું છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:15 અને આપણે પહોંચી ગયા છે હોસુર પાર કરીને કાલુસિંગના ધાબે, જોધપુરી રાજસ્થાની ધાબા. તો ત્યાં આપણે અત્યારે રોકાઈ જઈશું અને મોડેથી જમી કાઢવીને પછી આપણે ત્યાંથી નીકળીશું. પછી રાતે જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે આંકશું. જો એનું એડ્રેસ તમને આપી દઉં. હોસુર પાર કરો એટલે 20 કિલોમીટર આવવાનું. ડ્રાઈવર સાઈડમાં ઇન્ડિયનનો પંપ છે, સીએનજી. આ સીએનજી પંપ છે. એની એક્ઝેક્ટ બાજુમાં જોધપુરી રાજસ્થાની ધાબા. જો ઇન્ડિયનનો પંપ છે, એની એક્ઝેક્ટ સામે છે આ હોટલ જોધપુરી રાજસ્થાની ધાબા.
ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના 8 અને આપણે પહોંચ્યા છે કાલુસિંગના ધાબે જમવા માટે. આપણે ઓર્ડર આપ્યો છે લસણ ચટણી, ચપાતી, રોટલી. તો આપણો ઓર્ડર બને છે અને આપણે બેઠા છે ખાટલામાં. ગાડી પણ પડી જવો રે. જો આપણે લસણ ચટણી આવી ગઈ ને ચપાતી રોટલી આવી ગઈ છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9 અને આપણે જો જમી કાઢવીને હવે આપણે અહીંથી નીકળીએ છે. હવે આપણે આવશે કૃષ્ણગીરી. તો જો આપણે ધીરે ધીરે આ હોટલની બહાર નીકળ્યા છે. આ હોટલ છે. હવે પાછા આપણે હાઈવે ચડી જઈએ છીએ હોસુર કૃષ્ણગીરી સેલમ હાઈવે ચડી જાય. કૃષ્ણગીરી સુધી જઈશું, પછી આપણે કૃષ્ણગીરી બ્રિજ ઉતરીને પછી આપણે મારીશું ખાલી સાઈડ ચેન્નાઈ તરફ. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે કૃષ્ણગીરી અને જો ચેન્નાઈ જવા માટે આપણે અહીંથી ઉતરવાનું છે બ્રિજ. જો અહીં બોર્ડ મારેલું છે ચેન્નાઈ. અહીંથી આપણે ઉતરી જવાનું. સર્વિસ રોડમાં જઈને આપણે મારવાની છે લેફ્ટ, એટલે ચેન્નાઈ હાઈવે આવી જાય. તો જો અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ. આ કૃષ્ણગીરી વાળો બ્રિજ છે. જો અહીં બોર્ડ માર્યું છે ચેન્નાઈ. તો ફાઇનલી આપણે જો ચેન્નાઈ હાઈવે ચડી ગયા છે. કૃષ્ણગીરી ચેન્નાઈ હાઈવે છે આ. હવે ચેન્નાઈ અહીંથી છે 250 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને આપણે ચેન્નાઈ પહેલા આપણે 130 કિલોમીટર આપણે સુઈ જવાનું છે અહીંયા આગળ. હવે અહીંથી ચેન્નાઈ છે 130 કિલોમીટર. તો આપણે સવારમાં કાપશું તો સવારમાં ડાયરેક્ટ કંપની આવશે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.